જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હું આવી હતી સુરત અને હું આવી એને તો 15 દિવસ થયા હતા, પણ મમ્મી આવી એને અઠવાડિયું થયું હતું અને મારા માસી અને તેની ડોટર પણ આવી હતી, મારી બેન પણ વડોદરાથી આવી હતી। પછી અમે બધાએ નક્કી કર્યું કે આપણે સુરતની આજુબાજુમાં એવી ફરવા લાયક જગ્યા હોય તો ત્યાં ફરવા જાય। તો આવી રીતે આગલા દિવસે બધું નક્કી કરી અને અમે સવારના 6 વાગે નીકળી ગયા હતા, તેથી બધાને નીંદર આવતી હતી। તો આ બેનો તો સૂઈ ગયા હતા, પછી હું પણ વિડીયો શૂટ કરીને સૂઈ ગઈ હતી અને અમે વચ્ચે રોકાણા હતા નાસ્તો કરવા માટે, કેમ કે સવારના 6 વાગે તો બધાએ ચા જ પીધી હોય, ખાલી નાસ્તો તો કર્યો ના હોય। તેથી અમે ત્યાં બટેટા પૌવા છે, આલુ પરોઠા છે, તે બધું ખાઈ અને પાછા નીકળી ગયા હતા। તો પહેલું અમારું ડેસ્ટિનેશન હતું તે હતું ગૌમુખ। ગૌમુખ પહોંચીને અમે જેવા કારમાંથી નીચે ઉતર્યા ત્યાં જ અમે જોયા આપણા ભાઈઓ જેવા લખણા વાંદરાઓને। તો પતરા ઉપર કોઈ હાલતું હોય જોવો તો, અને એ લોકો હાલે તો એ પડે પણ નહીં। પછી અમે ત્યાંથી બિસ્કિટ લઈ અને તે લોકોને ખવડાવતા હતા। તો 2-3 મોઢામાં ભરી અને પાછા આપણી પાસેથી લઈ, પછી પાછળ જોવા વાંદરાના બચ્ચાઓ હતા, એ કેવા રમતા હતા, હિંચકા ઉપર હિંચકીને રમતા હતા, બાંધતા હતા, અને WWE હાલતું હતું એ લોકો વચ્ચે પણ। પછી મેં પણ આ વાંદરાભાઈને બિસ્કિટ ખવડાવ્યું, પણ હવે એને પેટ ભરાઈ ગયું હોય કે એને મારા હાથનું ખાવું ન હોય, ખબર નહીં શું થયું। મેં કેટલી વાર આપ્યું પણ એણે ખાધું જ નહીં। પછી અમે પગથિયાં ઉતરીને નીચે ગયા તો ત્યાં સાચું ગૌમુખ હતું અને મહાદેવનું મંદિર પણ હતું। જો ખુશી હું થયું તો એકની જગ્યાએ આખું પેકેટ લઈ ગયું। કોણ લઈ ગયું? વાંદરું। તો તાર પકડીને રખાય ને, બટકું ભરીને લઈ જાય। તો અહીં અમારા રોહિત મામુના ફેમિલીનું ફોટોશૂટ હાલતું હતું, તો એ બધું જોઈ અને હું ગઈ નીચે, કેમ કે ત્યાં ઓલું હું તમને કહેતી હતી ને પહેલાં કે ગૌમુખ છે એટલે કે ગાયના મોઢામાંથી પાણી આવે છે તે હતું। ત્યાંનો વ્યૂ એટલે હું શું કહું તમને ભાઈ, વ્યૂ હતો ઝક્કાસ, અને એમાંય સવારના ટાઈમે અમે પહેલાં જ હતા ત્યાં દર્શન કરવાવાળા। તો જો હું સામે દેખાડું હમણાં તમને, ત્યાં મારા મામી, મમ્મી અને હીરો ઊભી છે। પછી અમે ત્યાં પણ ફોટોશૂટ કર્યું ને એવું બધું કર્યું। તો આ છે મારા મોટા મામી અને તેની ડોટર નિધિ। પછી અમે ત્યાંથી નીચે ગયા, ત્યાં મસ્ત નાવા જેવું વોટરફોલ છે, પણ ત્યાં અમે ગયા તો ત્યાં અમારું પોપટ થઈ ગયું, જે હું તમને હમણાં નીચે લઈ જાઉં અને કહું। પછી રસ્તામાં અમને એક આ વાંદરાનું બચ્ચું મળ્યું નાનકડું, જે આ ઝાડી ઉપર હાલતું હતું। પછી અમે બધા વિચારતા હતા કે આમ કેમ ભાઈ હાલે છે, પણ તો હવે એને ટેવ પડી ગઈ હોય રોજની। પછી આ જો આ વોટરફોલ છે, જ્યાં પાણી જરાય નહોતું, અમારું બધાનું નાવાનું એટલું મૂળ હતું કે ત્યાં વોટરફોલ જ બંધ હતો ત્યાં। પછી અમે શું ત્યાં મસ્ત વ્યૂ તો ત્યાંનો સરસ હતો, નીચે મસ્ત લીલોતરી હતી ચારે બાજુ। પછી અમે આવી રીતે બધાને ફોટોશૂટ કર્યા। મારી બેન જો એનો ટાઈમ પાસ કરે છે પાણીમાં પગ પલાળીને, જેવો હું વિડીયો ઉતારું એટલે હા બોલો। જો આ મારી પાછળ બધા ફોટોશૂટ જ કરે છે। આ આવી હું, આ આવ્યા મારા મમ્મી। પછી આ એક વાંદરાભાઈ હતા જેને મેં બિસ્કિટ ઓફર કર્યું તો એણે લઈ લીધું, અને મેં બીજું આપ્યું તો એ લઈ લીધું। એ ભૂખ્યા છે બિચારા, એને ત્યાં કાંઈ મળે નહીં, એ વાત અલગ છે। પછી અમે ત્યાંથી નીકળી ગયા તો અમારું બીજું ડેસ્ટિનેશન હતું સબરીધામ અને પંપા સરોવર, જે હું તમને હમણાં આગળ દેખાડું। તો જો આપણે આ 1 સેકન્ડમાં પહોંચી ગયા સબરીધામ, કે જ્યાં શ્રી રામે સબરીએ જે ભેગા કરેલા બોર હતા તે ખાધા હતા। હમણાં મંદિરમાં દેખાડું, ત્યાં ફોટા પાડવાની મનાઈ હતી, પણ મેં બહારથી એક શૂટ કરી લીધું હતું તમને બધાને દેખાડવા માટે।
અને ત્યાંનો વ્યૂ પણ સરસ હતો, તડકો હતો એટલે થોડી ગરમી પણ હતી અત્યારે, એટલે બધું ભેગું હતું પણ હાલી ગયું. સબરી મંદિરે દર્શન કરી અને ત્યાં સામે મસ્ત મોટું હનુમાનજીનું મંદિર હતું, તો અમે ત્યાં દર્શન કરવા જતા હતા. બંને બાજુ કામ ચાલતું હતું અને વચ્ચે જો આ 3 મોટા ફુવારા હતા જે બંધ હતા. પછી અમે આવા ધબધબતા તડકામાં હું, મામા અને મારા 2 ભાઈઓ અમે ગયા સામે દર્શન કરવા. પછી જો આ બધું ત્યાંનું છે, મોટું મંદિર હતું અને મારા મોટા મામા છે તે પણ મારી જેમ શોખીન છે ફોટા પાડવાના, વિડીયો ઉતારવાના. તો આ છે સબરીધામ. આ બાજુ મોટા ભાગે છે તે વાંસના ઝાડવા હોય છે, મોટા મોટા અને ઊંચા ઊંચા. પછી અમે જતા હતા પંપા સરોવર, ત્યાં નાનકડો ચેક ડેમ ને સરોવર છે અને સબરીની ઝૂંપડી છે એવું કહેવાય છે. ત્યાંથી નીકળીને અમે આવ્યા ઉનાઈ માતાજીના મંદિરે. ત્યાં ઓલા ગરમ પાણીના ઝરા છે જે અમને આ વખતે જ 10મામાં ભણવામાં આવ્યા હતા, પણ મેં ત્યાં જઈને જોયા ને તો આ જો કુંડમાં એક ટીપું પણ પાણી નહોતું, આખો સુકાઈ ગયો હતો. પછી અમે બહાર નીકળી અને અમે 5 જણાએ, આ જો મારી બેન બેઠી બેઠી પોઝ આપે, પછી મસ્ત ઠંડો ઠંડો શેરડીનો રસ પીધો, એકદમ ફ્રેશ થઈ ગયા. તો કે એ 2-3 વાગ્યા હતા બપોરના, ત્યારે આવો કોક શેરડીનો રસ આપે એટલે કેવી આપણે ફૂડ પાઇપ ઠંડી થઈ જાય, સાચી વાત ને. પછી અમે મસ્તનો શેરડીનો રસ પીધો. ત્યાંથી અમે નીકળીને જવાના હતા પદમ ડુંગળી. વચ્ચે વચ્ચે અમે બધાય મસ્તી મજાક કરતા કરતા, માસી મૂવી જોતા હોય, હું સોંગ સાંભળતી હોય, ખુશી છે તે સૂઈ ગઈ હોય, એવી રીતે બધાય વાતો કરતા કરતા ને ગીત સાંભળતા સાંભળતા ક્યાં રસ્તો કપાઈ જતો તો એ ખબર જ ન પડતી. વધારે તો અમે બધાય ગાડીમાં સૂતા જ છીએ. પછી આવી રીતે અમે પહોંચી ગયા પદમ ડુંગળી. જો આ હું હાલતી આવું છું સામેથી બધો સામાન લઈને. બીજા તો બધા આળસુના પીર, એટલે આમ તો હું છું જ, પણ આ તો લઈને આવતી હતી. આ જગ્યાએ મને બહુ મજા આવી ગઈ, કેમ કે ત્યાં આજુબાજુમાં આમ ઝાડથી આખું ઘેરાયેલું હતું. ઇકો ટુરિઝમ હતું એટલે ત્યાં ઘણી બધી એક્ટિવિટીઓ હતી, આર્ચરી હતી, બોલિંગ હતી, પણ તે બધી અત્યારે અમારા ભાઈ ખરાબ કે એ બધું બંધ હતું, એ કંઈ ચાલુ નહોતી. પછી ત્યાં અમે કોઈ ફોટોશૂટ કર્યા છે, આ હા હા કેવા મસ્ત ફોટા આવતા હતા. પછી અમે જો હું અત્યારે જે જાઉં છું ને ત્યાં પણ નાવાનું જગ્યા હતી, પણ ત્યાં સેવાળ થઈ ગયો હતો બહુ, એટલે પછી ત્યાં નાના તો નાવા તો દે નહીં. જો આ તમને દેખાડું, મસ્તનો વ્યૂ હતો. ત્યાં કોઈ પાણી હતું એમ તો, પણ આખું લીલું લીલું સેવાળ થઈ ગયેલું હતું, ગંધારું હતું. પછી અમે ત્યાં ન નાહ્યા, મસ્તનો ફોટોશૂટ કર્યો. પછી મારી બેન છે જે મામાની છોકરી, તે વધારે રીલની દીવાની છે, તો અમે બધાએ એક રીલ ઉતારી, જ્યાં તમે જોઈ રહ્યા છો. પછી અમે આ જોયા દરજીડાનો માળો. કેટલા બધા ત્યાં માળા હતા, એણે કેવી રીતે પાંદડા ગૂંથીને બનાવ્યા છે, બહુ જ મસ્ત હતા એ બધાય માળા. પછી અમે પાછા અમારી ગાડીમાં બેસી આ મસ્ત ખાટી મીઠી કેરી ખાતા ખાતા ઘરની બાજુ નીકળી પડ્યા. તો બધાય જો આગળ નાસ્તો કરતા હતા. બપોરના ભૂખ્યા થયા હોય ને ભાઈ, એક તો આપણે ગુજરાતી અને એમાંય ગાંઠિયા અને ભજીયા ને, એટલે કાંઈ ના જોઈએ. પછી અમે જ્યારે ઘરે પહોંચ્યા રાતે, ત્યારે કોઈની કેપેસિટી નહોતી કે વિડીયો શૂટ કરે. પછી અમે બધાય સૂઈ ગયા. અને આ છે મારા થોડાક ફોટોઝ જે હું તમને દેખાડું છું. તો આવી રીતે અમારી ટ્રીપ આખી પૂરી થઈ. તો જય શ્રી કૃષ્ણ.